જામનગર જિલ્લામાં ખેડૂતના જણસની ચોરીનો બનાવ સામે આવ્યો છે। ખેડૂતે વાવણી કરેલા જીરુના પાકની ચોરી થઈ ચૂકી છે। ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે 48 મણ જીરુ તસ્કરો લઈને ફરાર થઈ ચૂક્યા। વાંકિયા ગામના ખેડૂત ધર્મેશ ભીમાણીએ જીરુ ચોરી અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ધ્રોલ પોલીસે ખેડૂતની ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। ઘરની વંડાની અંદર એક ઓરડી બનાવેલ, તે ઓરડીની અંદર જીરુની ગુણો મૂકેલ હતી। તે પૈકીની 16 ગુણો એટલે કે 48 મણ જેટલું જીરું, કુલ રૂપિયા 1,68,000 જેટલાના મુદ્દામાલ ગઈ તારીખ 23ના રાત્રિના ચોરી થયાની હકીકત આપેલ છે। આ હકીકત અનુસંધાને ધ્રોલ પીઆઈ દ્વારા ફરિયાદ લઈ અને પોતે જ તપાસ સંભાળી લઈ અને આગળની દિશામાં સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારો ઊભા કરવા અને લોકલ એલસીબી દ્વારા અને એસઓજી દ્વારા પણ આ બાબતની તપાસ હાલ ચાલુ છે।